વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની 2 વર્ષની મુદ્દત માટેની ચૂંટણીઓ આ વર્ષે સંપૂર્ણ સમરસ રહી. સતત 24 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપતા પીડી પટેલ ફરીવાર બિનહરીફ ચૂંટાયા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન મુજબ 19/12/2025 રાજ્યની તમામ 272 બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની હતી. જે અનુસાર વલસાડમાં પણ ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી. ચૂંટણી કમિશનર તરીકે BN વસાણી, ફારૂકભાઈ શેખ, નિશિધ મસરાણી, સચિનભાઈ દેસલ અને જિગ્નેશ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર ટીમ બિનહરીફ જાહેર થતાં પ્રમુખ પીડી પટેલે ચૂંટણી કમિશનર અને જિલ્લા વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના 272 બારની તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ ચૂંટણી જાહેર કરેલ, જે અંતર્ગત વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની આગામી 2 વર્ષ માટેના હોદ્દેદારોની ચૂંટણી માટે વાર્ષિક સાધારણ સભામાં ઠરાવ થયા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી BN વસાણી સાહેબ, ચૂંટણી કમિશનર શ્રી ફારૂકભાઈ શેખ તેમજ નિશિતભાઈ મસરાણી, સચિનભાઈ દેસલે અને જિગ્નેશ મહેતાની નિમણૂક કરવામાં આવેલી. ચૂંટણી કમિશનરશ્રીએ પોતાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ, જેમાં જે હોદ્દાઓ માટે ચૂંટણી જાહેર થયેલ એ હોદ્દાઓની તમામે ફોર્મ ભરતા તેમની સામે કોઈ ફોર્મ ન આવતા એ તમામ હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરવામાં આવેલા. જે માટે પ્રમુખ તરીકે પીડી પટેલ મારી નિમણૂક કરવામાં આવેલ, ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલ તેમજ સેક્રેટરી તરીકે મનીષભાઈ રાણા વગેરેને તમામ હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરવામાં આવેલ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સૌપ્રથમ મહિલા વકીલોને પ્રતિનિધિત્વ મળે તે માટે એક LRની પોસ્ટ જાહેર કરવામાં આવેલ, જે અંતર્ગત વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પણ ચૂંટણી કમિશનરે LRની પોસ્ટ માટે પણ ચૂંટણી આવેદનપત્રોની માંગણી કરેલી. જેમાં 2 મહિલા વકીલોએ ફોર્મ ભરેલા, એમાં મીનાક્ષીબેન વસાવા તથા ફાલ્ગુનીબેન રાણા. બંને વચ્ચે ચૂંટણી થાય તેવા સંજોગો હતા, પરંતુ ચૂંટણી કમિશનરની પૂર્વકની કામગીરીને અને બંને ઉમેદવારોને વિશ્વાસમાં લઈને બંને ઉમેદવારે પોતાની સહમતિથી સિનિયર ચૂંટણી LR તરીકે મીનાક્ષીબેન વસાવાને જાહેર કરવામાં આવેલ અને જુનિયર LR તરીકે શ્રી ફાલ્ગુનીબેન રાણાને જાહેર કરવામાં આવેલ. આમ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની આગામી 2 વર્ષ માટેની આખી સમગ્ર સમરસ ટીમ જાહેર થયેલ છે. જે માટે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા 2 વર્ષ માટે ફરીથી અમને આ તક આપી અને સેવા કરવાની જે અમને મોકો મળ્યો છે, એમાં અમે યથાર્થ રહીશું. આ તકે ચૂંટણી કમિશનરશ્રીઓ એ ખૂબ જ તટસ્થ અને પારદર્શક તેમજ વ્યવસ્થિત કાર્યક્રમ ગોઠવી અને જે પોતાની ફરજ બજાવી અને આજરોજ જે બિનહરીફ ટીમ જાહેર કરી તે બદલ હું ચૂંટણી કમિશનર છે ખાસ કરીને હું BN વસાણી સાહેબ તથા ફારૂકભાઈ શેખ વગેરેનો ખૂબ હૃદયપૂર્વક મારી ટીમ વતી આભાર માનું છું. અને આવનારા વર્ષમાં પણ અમને જે રીતે છેલ્લા 22-24 વર્ષથી સહકાર મળ્યો છે તે જ રીતનો સહકાર વલસાડ જિલ્લાના વકીલો મને આપશે એવો મને વિશ્વાસ છે અને અમે એમની સેવા કરવામાં ખરા ઉતરીશું.